ગુડ મોર્નિંગ, જય માતાજી. એક કે ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ. વાગવામાં 9 વાગ્યા અને લાઇટ જતી રહી છે, કારણ કે લાઇટ હા નહીં, લાઇટનો કાપ કર્યો હતો. 1 વાગે જેવી લાઇટ આવશે. તો આ બાજુ આપણે ઊંડું જ સાથ હતો. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. મને હજુ જે ખાઈ નડે તો હોય આખી તેમાં જી મેં સાબલું જી તેમાં મેં કાંઈ તમે આવજો. હું અહીં ઊંડું થઈ ગયું. જી ગરમ કરો આવું જ મેં કાંઈ જી ગરમ કરી પહેલાં બાને જી ગરમ કરતા એટલે લાવું મેં કાંતો. હવે ડાબલી રહ્યા હતા એટલે બાને ગરમ કરીને જી લાવું મેં કાંતો. હવે રાખો છે છ ગરમ કરે એટલે જી આવું જ મેં કાંતો. આપણે પૌવા બનાવ્યા અહીં. લાઈટ જતી રહી. લાઈટ જતી રહી હે. હા આ તો હા લ્યા લાઈટ વગર આપણે પૌવા ખાવા માટે બેઠા છીએ નહીં. તો આ બધું પૌવા બનાવી દીધા છે ગરમા ગરમ. હું પૌવા ખાય તું પૌવા? મમ્મી બસ બસ ચમચીથી ના આવે પયા. આવો બનાવો બધા. એ તો ડોક્ટરની ચમચી હતા. દોતા ચલતી ખવાય એ પણ આ એ રીતે ખાવાય? એમ ના ખવાય. કમ ખાવાય? બચાવ્યું ના સવારે દૂધ કીધું અત્યારે ચા પીવું. સવારે દૂધ ગરમ કરી દીધું અને અત્યારે કે હું ચા પીવું. ચા તો બંધ કરી દીધું. ચા તમારે ના આવે. કેવું કીધું પછી રોજ દૂધ સવારે પીવાનું, ચા ના દૂધ ગરમ કરીને બહાર મંડેલો હાથે ગરમ કરવા અને અત્યારે ચા પીવું. હવે ચા ના મળે. હવે વાત બંધ. હવે ચા બંધ. હવે બસ તમારે હવાથી કાલે હું મેળ્યો નહીં તારો ખીસુડાનો બધા દૂધ ગરમ કરીને આવી દીધું. મન તાર ચા પીવાનો. ચા તો વાટકીને વાટકે પીવાનો, બરાબર? તારે ચા પીવો કે દૂધ પીવું ગરમ કરીને? તાર વાટકીને વાટકે પીવાનો. વાટકોલ દે ભાઈ ચાનો. ચાનો વાટકોલ દો. નહીં પીવાનું સુમિત ને બંધ તો ટીકુ ઈ બંધ ના કરે. એ ચમચી ભાઈ નથી ડોક્ટરની. ડોક્ટર એટલે હું લાયાવાના જોડે. યા ગયા હતા મામાના મંદિરે. અને આ બાજુ આપણે તળાવ ભગવાન મંદિર, કારણ કે નવરા હતા તે કહું લાવવાડો તો ઓટો મારતા આવીએ મામાના મંદિરે. તો દર્શન કરી પછી ઘર તરફ જાઉં, કારણ કે આજે તો જવાનો વિચાર છે તે બહુચરાજી મકા, કારણ કે આજે રવિવાર છે તો આપણે દર્શન કરતા આવીએ અને એ બાજુ જતા આવીએ. પણ અત્યારે ઓટો મારવા માટે આવ્યા હતા. ઓટો મારી પછી જઈએ. થોડો આવતો જોર આવે એટલે એમ બગાડા. આની મમ્મી વાગો પાછાથી ઊભો તો રહ. અરે કમ્પ્લીટ કમ્પ્લીટ હા ના બાબા આવી જવાનું. આ તો જો પણ કશું એમ હોય તો રવિવારે ના જવાનું. તારે બોલાય છે બાજુ આપણે બટાકા વટાઈ ગયા. પાણી મૂકી દે બટાકો પાણી ને બટાકો રવિવારનું ફંક્શન એટલે બટ્યા. રસાવાળો રાખજો. રસાવાળો રસાવાળો પાછો રહો નહીં દે. પપ્પા જમવા માટે બેસી ગયા છીએ. બેઠો
અને પેલી બાજુ જો વઠ ચોકલેટ ખાય હે પાય વઠ ચોકલેટ આલી હે વઠ ખાય હે જો જમવા માટે બેસી ગઈ છે આ બાજુ આપણે છાસ ખાઈ રહ્યા ફાઇનલી ગેસ વાગવામાં 20 વાગ્યો ને આનાગુની કરતા હતા ને હજી હેડ્યા છીએ આપણે બજાર જવું છે ફોન પાછળ બહુચરાજી જવાનું કેન્સલ રાખ્યું જો આપણે નહીં ના આ બાજુ આપણે જઈ હરીફા ગોટા લઈને આવી ગયા હરીફા ગોટા બેસન આવી ગયું હો માર્કેટની અંદર ફૂલ બટ્ટે હરીફા ગોટા બેસન વેચવાનું છે શું કહેતા કહો આપણે વાયથી જઈએ મેરલીમાં મેરલીમાં દર્શન કરી પછી આપણે જઈએ પિત્તંબર તળાવ એ વખત રહી પછી વંભરાઈ આવી છેલ્લે જઈએ સાંઈબાબાએ દર્શન કરવા હા બરાબર તો ગાઈસ હવે આપણે જઈએ છીએ મેરડી માતાએ તો કરી કઈ છે અહીંયાથી ભીડ ચાલુ થઈ ગઈ કારણ કે રવિવાર હોય એટલે પબ્લિક આવે જ મેરડીમાંના રવિવારે બહુ મજા આવે રવિવારે ઘણી બધી હોય મેરડી માતાએ આપણે પણ આવી ગયા છીએ મારા દર્શન કરવા માટે નહીં હા જય મા મેરડી માં મેલડીમાં અમાર મુહારની મેરડી ભાઈઓ હે અમાર મુહારની મેરડી હા તમારા મુહારની મેલડી વાત હતી હા મારા ભાઈ કેણીની મેરડીની વાત જ થોડી મળો આખી વાત જ અલગ એ ગણો કે આ ગણો બે એક જ રવિવારે ભીડ હોય મજા આવી જાય બાઇક પાર્ક કરી દીધી મેલડી માતાના મંદિરે પાણી પાણી પીએ માટલે આપણે આવી ગયા છીએ ચોકણ આપે ગોવિંદજી આપણે તો મિત્રો આપણે આયા છે જૂની કાળકાએ હા. કે આ કહેવામાં જ આવે છે ક્યારે એ એરિયો છે કે જૂની કાળકા કહેવામાં આવે હા તો એક વખત કાળકામાનું મંદિર છે અને સિદ્ધરાજ જયસિંહનો આપણે વિહોમો પણ થયેલો હો એવું આ પ્રકારે ઘણા હતા અહીંયા પાટણના હતા એટલે પાટણમાં જ રહી હા અને આ બાજુનો દીવો પણ થાય દીવો બતાવી જોઈ તો દીવો બતાવ્યો તમે ચોમ બતાવ્યો ચોણ જોયો હાલ મેં ના જોઈને આવ્યો તો તમે જોયો બધા બ્લોગમાં સબસ્ક્રાઈબરે જોયો ના નહીં જોઈ એ તો બતાવતા હેડો એટલે તમે આ બાજુ આવો તમને ખબર પડે. બતાવી દો હું હોય તો ગાઈસ આ બાજુ જોઈ લે આપણે દીવો થાય દીવો બધા ખબર હતા એટલે આપણા વંશજ કહેવાય ને આ વંશજ કહેવાય સોલંકી એ હીરા પણ સિદ્ધરાજ સોલંકી અને આપણે પણ સોલંકી એટલે આપણા વંશજમાં જ આવી અને આ બાજુ આપણે કાળકામાનું મંદિર છે કાળકામાનું અંબેમાનું મંદિર છે. આ તો નવરા હતા ત્યાં બાજુ ઓટો મારવા આપણે આવી ગયા નવરા હતા ને આપણો જેટલો ઇતિહાસ આપણા મગજમાં આવતો હતો એટલું આપણે કીધું ને એટલું આપણે સમજાય કે આ આપણે કોઈ વધારે આમાં ખબર નહીં હા. તો આમાં હું સર હું નહીં એ વાત સાચી. પણ આ તો આપણે જે આવે એટલે આપણે બોલીએ છીએ બતાવીએ છીએ મારા સબસ્ક્રાઈબર મિત્રોને મનોરંજન પાડીએ છીએ તો અમારા બ્લોગમાં બનાવી રહેજો અને જોતા રહેજો કે ભાઈ શું શું બતાવીએ છીએ શું શું નહીં બતાવતા પાટણના તો ઘણા બધા એરિયા બાકી જ છે પાટણ તો કોઈ ધ્યાનું નહીં પાટણ તો બહુ મોટું હોય. ઘણું બધું બતાવવા બાકી ચાલો થોડું કરી ધીમે ધીમે કરી જેમ ટાઈમ મળશે એમ આપણે આવશું ને બતાવતા રહેવું લાડો કે બહાર જવાની જરૂર નહીં હા. અમારા બ્લોગ આ જીવન સુધી અમે જેટલી ઘણા અમે યુટ્યુબમાં ચાલીએ ને બ્લોગમાં એટલી ઘણા આપણે બધું પાટણનું જ બતાવીશું. પાટણનું જ બતાવીશું બીજે જવાની જરૂર જ નહીં ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છીએ સત્સંગ તળાવ અને આ બાજુ આપણા ગોવિંદજી હેડ્યા બંકો ગોવિંદજી આપણા પાટણની અંદર કોઈ એવું વસ્તુ નહીં હોય કે નહીં જોયું હોય
હા તો આપણે પાટણના ભૂમિયા કે પાટણની અંદર ગમે તેવું પણ છે ને તો આપણે આખું પાટણ ભૂઈ વળેલા છે. હા, દરેક વસ્તુ ગોવિંદજીએ જોયેલું જ હોય. પાટણના એરિયા આપણે ખબર છે કેવો એરિયો નહીં કે આપણે નહીં જોયો, બધા એરિયા આપણે ભૂમી ચૂકેલા. તો આપણે આ હતા શસ્ત્રી તળાવ જોવા માટે જોઈ લો. તળાવ બતાવો. આ છે તળાવ. આ તળાવ નહીં, આ છે વાળો. વળો એ તળાવ જ કહેવાય ભાઈ. આ તળાવ આગળ કેવું? ઓહો, તો આ બાજુ જોઈ લો. તો બાજુ બહુ જોવાલાયક સારું પણ છે. પાણી આવે ને પાણી આવે તમારે બહુ એકદમ લોકેશન મસ્ત લાગે ને હજી આગળ લીલોતરી હોય ને એટલે મજા આવી જાય પણ હો ભાઈ. જુઓ ખાલી આગળ જુઓ ખાલી આગળ ઘણું આપણે ઘણું બધું આગળ છે જોવા લાયક. તો આપણે પણ આજે આવ્યા છીએ તો બધું જોઈ લઈએ. શસ્ત્રી તળાવ કેવું છે. આ બાજુ તો આપણે એટલે ના આપણે રોણકી બાજુ આવ્યા હતા. તો આ બાજુ આવ્યા છીએ. પહેલી વાર ઓટો જ માર્યો પણ આપણે આવેલા પણ બારે બાર ઓટો મારી નીકળી જવા. હા હા પણ આજે વિચાર એવો કર્યો કે આજે બધું જોઈ લે, કોઈ વસ્તુ બાકી રાખવું નહીં કે આપણે નથી જોયું. હા. આપણે મોકો છે ચોખ્ખો મારી લઈએ. આ બાજુ જો આપણે ગોવિંદજી લોગ ઉતારી. આ બાજુ આપણે શસ્ત્રી તળાવમાં જોવા માટે આવી ગયા હતા. અને આ છે આપણે જોઈ લો શસ્ત્રી તળાવ. ફાઇનલી ગાઈસ આપણે રીલ બિલ બધું બનાવી દીધું છે. અને હવે આપણે કમેન્ટ કરો નીકળીએ છીએ. અને આ બાજુ આપણે ગોવિંદજીનું પણ રીલ બનાવી દીધું શસ્ત્રી તળાવમાં. અને હવે આપણે હેડ્યા છીએ ઘર બાજુ. શું કહેવું ગોવિંદજી? હા તો એ આપણે હેડીએ. તો આપણે ફટાફટ આપણામાં કમેન્ટ કરી નાખજો. આપણા પાટણના સબસ્ક્રાઈબર મિત્રો હોય ફટાફટ કમેન્ટ કરી નાખજો. કારણ કે આપણે શસ્ત્રી તળાવ જોવા માટે આવ્યા હતા તો આપણે કમ્પ્લીટ જોઈ લીધું છે. તો હવે આપણે હેડ્યા છીએ. તો મળીએ ઘેર જઈ. જય માતાજી. ફાઇનલી ગાઈસ આપણે હેડ્યા છીએ જે જવા માટે. બે જણા હેડ્યા છીએ. ઘેર જઈએ તો ઘેર હેડ્યા છીએ. પપ્પાની તૈયારી છે. ગેટ આવી જજો. હેડ્યા છીએ ઘેર. તો બ્લોગની અંદર બન્યા રહેજો. આ બાજુ આપણે પોલીસવાળા સાહેબ ભાઈ ગાડી લઈ લાયસન્સ છે આપણા જોડે, કોઈ ટેન્શન નહીં. ફર્સ્ટ ઓફ તો જોઈ લો ભાઈ આવી ગયા છીએ કરવા માટે. આજે તો ફાઇનલી ગેસ આપણે આવી ગયા છીએ ઘેર. જોઈ લો જય ગુગા મહારાજ. જય જય ગો મહારાજ. ગુગા મહારાજનું મંદિર આવે. ગુગા મહારાજનું મંદિર આ ગુગા મહારાજ મંદિર. ગુગા મહારાજ મંદિર આવી. પેલું આમાં ચૂડેલ માનું અને આ બધું ગુગા મહારાજ. ચાલો દર્શન કરતા સુધી મારા મંદિરે આવતા. આ બાજુ આપણે ગોવિંદજી લોક ચાલુ કરી દીધો છે. જોઈ લો. શિકોતર માતાના મંદિરે. 7 લીંબાવાળી શિકોતર માતા. જોઈ લો. તો આ છે આપણો શિકોતર માતાનું મંદિર. 7 લીંબાવાળી શિકોતર માતા. બોલો ભાઈ. બોલો. લોક મારેલું અંદર લોક મારેલું. ઓહ વાહ હતા. લોક મારેલું લોક ખુલશે નહીં. તો અભી આ પાયો સુમિતભાઈ જુઓ ટોપી પહેરી. નવી ટોપી લાવી. શું ડાન્સ કરવા લ્યા. અને આ બાજુ આપણે કિશુભાઈ અને આપણે આરામ કરીએ છીએ. અને આ બાજુ આપણે સુઈ તો કાઢી તો દઈ. આજી હે આજી શું કરા. એના નો આ બાજુ જુઓ. નહીં લ્યા. આજી કાદા તો કાબુ અલ્યા આ ટોપી પહેરા દો. બોલ શું કહેતી હતી? બાબા જો કઈ બાબા જો ને જલ્દી છો. તો ફાઇનલી ગાઈસ આપણે જમવાનું બધું ઘરે પતી ગયું. અને આ બાજુ આપણે જુઓ સીવન ક્લાસ ચાલુ થઈ ગયું છે. ઘર બેઠા આપણે સીવન ક્લાસ કરવાનું હોય છે. જોઈ લો બાજુ આપણે જે માપ આવ્યું ને એ માપ દોરી સીવન ક્લાસ શીખવાનું એવું જ ને. એ ના માપા દોરી લઈ જવાનું. દોરી લઈ જવાનું. અને આ બાજુ આપણે કટિંગ કરવાનું ચાલુ છે. આવડા કટિંગ કરતા. હા
તારી કઈ એટલે તો બનાવી. આ બાજુ આપણે જો સેમ ક્લાસ ચાલુ કર્યું છે 2 દિવસથી જઈ પેલું કોમ હાર્યું ને આ રીતે કરવાનું પેપર ઉપર પહેલા શીખવાનું, હમ. પહેલા પેપર ઉપર શીખવાનું, પછી બ્લાઉઝ ઉપર પછી. એવું એમ ને તો આ રીતે કટિંગ કરવાનું ગાઈસ. આટલા વાગે આપણે બ્લોગનો એન્ડ આપીએ છીએ. તો આપણે કે ફેમિલી બ્લોગના વિડીયો ગમતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરજો. બધાને જય રોમાપીરને આવો નવો સપોર્ટ કરતા રહેજો.